નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નેશનલ હાઈવે ઉપરના ટોલ ટેક્સમાં સરકારે 50% ઘટાડો કર્યો। કઈ રીતે ફાયદો થશે તે જાણો। સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો કર્યો છે। આ ઘટાડો ખાસ કરીને એવા ધોરીમાર્ગો પર કરવામાં આવ્યો છે જ્યાં પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ સ્ટ્રેચ છે અને તમારે હવે અહીં મુસાફરી કરવા માટે ઓછો ટોલ ચૂકવવો પડશે। આનાથી મુસાફરીનો ખર્ચ ઘટશે। સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના તે ભાગો માટે ટોલ ટેક્સમાં 50% ઘટાડો કર્યો છે જ્યાં પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રસ્તાઓ છે। આનો અર્થ એ થયો કે હવે રસ્તાઓ પર મુસાફરી પહેલાં કરતાં સસ્તી થશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ જૂના નિયમો હેઠળ ખાસ માળખાના દરેક કિલોમીટર માટે સામાન્ય ટોલ ફ્રી કરતાં 10 ગણી વધુ રકમ વસૂલવામાં આવતી હતી। આ પદ્ધતિ તે માળખાના ખર્ચને આવરી લેવા માટે બનાવવામાં આવી હતી। હવે નવા નિયમો હેઠળ આ ટોલ ટેક્સમાં લગભગ 50% ઘટાડો થશે। ઉદાહરણ તરીકે દ્વારકા એક્સપ્રેસ વે જેવા રસ્તાઓ પર ટોલ પહેલાં 317 રૂપિયા હતો, જે હવે 153 રૂપિયા થઈ શકે છે। આનાથી સામાન્ય મુસાફરો અને વાણિજ્યિક વાહન માલિકોને મોટી રાહત મળશે। આ નિયમ હવે અમલમાં આવી ગયો છે અને મુસાફરોએ ટૂંક સમયમાં આ રૂટ પર ઓછો ટોલ ચૂકવવાનું શરૂ કરવું પડશે। ખાસ કરીને દ્વારકા એક્સપ્રેસ જેવા હાઈ પ્રોફાઇલ રૂટ પર તેની અસર સ્પષ્ટપણે દેખાશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।